વડોદરા જિલ્લાના રાણિયા સબ ડિવિઝન હેઠળ આવતા આનંદેશ્વર, મોક્ષી અને સાગર ફીડર વિસ્તારમાં વીજ પુરવઠાની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્થાનિક આગેવાન હરદીપસિંહ મહિડા દ્વારા વીજ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવો, લો હાઈ વોલ્ટેજની સમસ્યા, ટ્રાન્સફોર્મરમાં ખામીઓ અને જૂની કેબલોના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રજૂઆત મુજબ આશરે 11,000થી વધુ ગ્રાહકો ધરાવતા વિસ્તારમાં માત્ર 7 કર્મચારીઓથી કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેના કારણે ફરિયાદોનું સમયસર નિરાકરણ થતું નથી। સાથે જ ખાનગી એજન્સીઓ દ્વારા નીચી ગુણવત્તાના કામ અને ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ગ્રામજનોએ તાત્કાલિક સ્ટાફ ભરતી, જૂની વીજ લાઈનો અને કેબલો બદલવા, પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો ગ્રામજનો દ્વારા આંદોલન અને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સમસ્યા ખરે ને સાવલી તાલુકાના મંજુસર સબ ડિવિઝનમાં છે, મારા સોળ ગામોમાં છે। આકાશ આપણે આ વિષય પર કેટલી વાર વાત થઈ, બરાબર? તમે અમને રાઇટિંગમાં આલો કે આ સમસ્યાનું તમે નિરાકરણ કરી આપો છો તો અમારા આ વિષય પણ કેટલા દિવસમાં કરો છો એ લેખિતમાં આલો અમને। પણ તમે તમારો બધા સ્ટાફ કેટલો છે? તમારો એક્ચ્યુઅલમાં ખરેખર પ્રોબ્લેમ શું છે એટલું કહી દો ખાલી। ખરેખરમાં તમારે મેન પાવર નહીં કે તમારે કોઈ મશીનરીનો પ્રોબ્લેમ છે? મેન પાવર ઓછો પડે છે તો એ રજૂઆત કઈ આગળ કરવાથી કામ થયું છે તમારે? કઈ આગળ? સર્કલમાં રજૂઆત કોને કરવાની? સર્કલમાં રજૂઆત તમારે કેટલી વાર કહી? તમે લેખિતમાં રજૂઆત કરી છે?